સુરતમાં સંગ્રામપુરા કૈલાસનગરની ઘટના સામે છે. અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની જોકે ધરાશયી થઈ હતી. લોબીની બાલ્કની ધરાશયી થતા ટેરેસનો ભાગ તૂટ્યો હતો. બાલ્કની ધરાશયી થતા કારને પણ નુકસાન થયું છે. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આજે છે ને કૈલાસનગર શંકેશ્વર કોમ્પ્લેક્સ કૈલાસનગર મજૂરા ગેટ કહેવાય છે, સંગ્રામપુરા એરિયામાં આવ્યું છે. બપોરના 4-4:30 વાગ્યાની આ ઘટના ઘટી છે. શંકેશ્વર કોમ્પ્લેક્સની અંદર અંકિત એપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં 4th ફ્લોરનો એક ફ્લેટ છે. એના રૂમનું ફ્લોરિંગ પડી ગયેલું. એના પછી એ ફ્લોરિંગ નીચે એક મંદિરનું પેસેજ છે મોટું, ત્યાંનો સ્લેબ તોડીને સળિયા સાથે નીચે આવી ગયેલું. એ ફ્લોરિંગના નીચે એટલે પહેલા માળના નીચે કાર પાર્કિંગ એરિયા, ત્યાં 2 ગાડી આખી દબાઈ ગઈ છે સ્લેબના કારણે. અને જે સ્લેબ પડ્યું છે, ફ્લોરિંગ પડ્યો છે, એ પેસેજની અંદર 5 થી 7 વાગ્યાના આશ્રયમાં છે ને મિનિમમ 50 થી 60 નાના ભૂલકાઓ રમતા છે. આજે મોટી દુર્ઘટના ઘટતી બચી ગઈ છે, પણ આ મોટી દુર્ઘટના તો એમ કહેવાઈ રહી છે કારણ કે આખું ફ્લોરિંગ નીચે પડી ગયું છે, ધરાશાયી થઈ ગયું છે. અને એસએમસીની ટીમ અને ફાયરની ટીમ છેલ્લા 2 કલાકથી આની ઉપર કામગીરી ચાલુ રાખી છે. અને બિલ્ડિંગવાળા બી કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, સપોર્ટ કરે છે કે તે 1 થી 1.5 મહિનાની અંદર આ જે આખો પ્રોબ્લેમ છે તે સોલ્વ કરશે, જે રીડેવલપ કરવામાં આવશે, રિનોવેશન કરશે.